નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું એકે એન્જિનિયરિંગ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન કયા કયા છે, કે ફાઉન્ડેશનના પ્રકારો કયા કયા છે, અથવા તો ફૂટિંગના પ્રકારો કયા કયા છે. સિમ્પલ અને સીધી રીતે સમજશું આપણે. અહીંયા આપણે નામ લખ્યા છે, એ નામને હું તમને એક્સપ્લેન કરીશ કે એકચ્યુઅલમાં કઈ રીતે એ ફૂટિંગ અથવા ફાઉન્ડેશન કામ કરે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો ફાઉન્ડેશનની અંદર એક પ્રકાર છે સ્પ્લીટ ફૂટિંગ, કમ્બાઇન્ડ ફૂટિંગ, ટ્રેપેઝોઇડલ ફૂટિંગ, રાફ્ટ અથવા મેટ ફૂટિંગ અને પાઇલ ફૂટ ફાઉન્ડેશન. આ મેજર ટાઈપ છે, બરાબર. હવે એની અંદર સ્પ્લીટ ફૂટિંગ આપણે જોઈએ તો એની અંદર ત્રણ પ્રકાર આવે છે: સિંગલ ફૂટિંગ, સ્ટેપનું ફૂટિંગ અને સ્લોપનું ફૂટિંગ. હવે સિંગલ ફૂટિંગ તમે કદાચ જોયું હશે કે જનરલી ગામડાઓની અંદર જે ઘર બનતા હોય છે ને એની અંદર સિંગલ ફૂટિંગ થાય છે. એની અંદર સિંગલ ફૂટિંગ કઈ રીતે કે અહીં આ એક ખોદકામ કરેલું છે, બરાબર. અહીં એસ્કેવેશન થયું છે. હવે અહીંથી જે નીચે જે કોન્ક્રીટ થશે, બરાબર, નીચે આ બધું એક કોન્ક્રીટ થશે. અહીંથી થોડું ડિસ્ટન્સ છોડી અને સલંગ એક પાયો અહીં લેવામાં આવશે. એને આપણે સિંગલ ફૂટિંગ કહીશું, બરાબર. એ જ રીતે આપણે જોવા જઈએ તો સ્ટેપ ફૂટિંગ. સ્ટેપ ફૂટિંગ તમે જોશો ને જનરલી સ્ટેપ ફૂટિંગ કોમ્પ્લેક્સમાં અને સિટીની અંદર વપરાય છે, ત્યાં થાય છે. તો હવે સ્ટેપ ફૂટિંગ જોઈએ ને તો સ્ટેપ ફૂટિંગ કઈ રીતે કામ કરે જુઓ. અહીંયા એક એસ્કેવેશન થયેલું છે આપણે, બરાબર. નીચે આવી ગયું આપણું કોન્ક્રીટ, નીચે કોન્ક્રીટ આવી ગયું. હવે અહીંથી કેવું થશે, અહીંથી આ ભાગ છોડી અને અહીંથી સ્ટેપ પડશે. આ સમજજો, બરાબર. આ રીતે જશે, એને કહીશું આપણે સ્ટેપ ફૂટિંગ. કે નીચે કોન્ક્રીટ થશે, કોન્ક્રીટની ઉપર સ્ટેપ પડશે, એક બે સ્ટેપ પડી, સ્ટેપ બાય ફાઉન્ડેશન થશે, એને આપણે સ્ટેપ ફૂટિંગ કહીશું. પછી આવે છે સ્લોપ ફૂટિંગ. સ્લોપ ફૂટિંગ તમે જોશો તો જ્યાં હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય છે ને ત્યાં મોસ્ટલી સ્લોપ ફૂટિંગ વપરાતું હોય છે. સ્લોપ ફૂટિંગ કઈ રીતનું હોય છે જુઓ. અહીંયા એસ્કેવેશન આવી ગયું, બરાબર. એની અંદર આપણે જોઈશું તો નીચે આવશે અહીંયા આપણું કોન્ક્રીટ, બરાબર. ત્યારબાદ અહીંથી પોઈન્ટ લઈ, બરાબર, અને અહીંથી આ જે સ્લોપ પડે છે ને, સ્લોપ, એના કારણે આપણે સ્લોપ ફૂટિંગ કહીએ છીએ. આ રીતનું સ્લોપ ફૂટિંગ થશે. બંને બાજુથી સ્લોપ પડી અને સ્લોપ ફૂટિંગ ઉપર થશે, બરાબર. આ થઈ ગઈ સિમ્પલ વાત. હવે વાત બીજી કરીએ તો હવે બીજો પ્રકાર વાત કરીએ તો કમ્બાઇન્ડ ફૂટિંગ. હવે કમ્બાઇન્ડ ફૂટિંગ ક્યાં વપરાય છે પહેલા તો એ સમજો. કમ્બાઇન્ડ ફૂટિંગ ક્યાં વપરાય છે? કમ્બાઇન્ડ ફૂટિંગ એવી જગ્યાએ વપરાય છે કે જ્યાં આપણે બે કોલમ વચ્ચેનો ડિસ્ટન્સ ઓછો હોય તો તે કમ્બાઇન્ડ ફૂટિંગ વાપરવામાં આવે છે, જેથી કરીને એમની પકડ સારી રહે. કઈ રીતે કમ્બાઇન્ડ ફૂટિંગ વપરાય છે જો. અહીં આ એક આપણો કોલમ છે, બરાબર. બીજું અહીં એક કોલમ છે. તો આનું જે બેઝમેન્ટ હશે અને આનું જે બેઝમેન્ટ હશે, બરાબર. આની વચ્ચેનો આ જે ભાગ છે એ ખાલી રહેતો હશે, ડિસ્ટન્સ બહુ ઓછું હશે. તો શું કરશું, આને આપણે કમ્બાઈન કરી નાખશું, જોઈન્ટ. એનું જે ફાઉન્ડેશન છે એ જોઈન્ટ કરી નાખશું, બરાબર. એને કમ્બાઈન્ડ ફૂટિંગ કહેશું. ઉપરથી આપણે જોઈએ તો ઉપરથી કઈ રીતે દેખાય તમને જુઓ. ઉપરથી આપણે જોઈએ ને તો આ રીતની આપણને શેપ દેખાય, બરાબર. અહીં આ રીતનું આપણને કમ્બાઈન્ડ ફૂટિંગ દેખાય, બરાબર. અને સાઈડમાંથી જોઈએ તો કઈ રીતે દેખાય, સાઈડમાંથી જોઈએ તો આપણને આ રીતે દેખાય. આ છે ટોપથી દેખાય અને આ છે સાઈડથી દેખાય, બરાબર. હવે એ જ વસ્તુની અંદર એક જોઈએ ટ્રેપેઝોઇડલ ફૂટિંગ. ટ્રેપેઝોઇડલ ફૂટિંગ પણ એક ટાઈપનું કમ્બાઇન્ડ ફૂટિંગ જ છે. એનું નામ ખાલી અલગ કરવામાં આવ્યું છે, કેમ કે એને એક શેપના કારણે. એનો જે કમ્બાઇન્ડ ફૂટિંગનો જે શેપ છે એ ટ્રેપેઝોઇડલ હોય છે. કારણ કે ઘણી વખત તમે મોડર્નની અંદર
જ્યાં સીમા આવતી હોય ને એન્ડ આવતો હોય પ્લોટનો, ત્યાં જગ્યાની અંદર અભાવ હોય, વાંકા ચૂક્યો હોય ને બધું હોય, તો એના માટે ઓછાવતી જગ્યા થઈ શકે. તો ત્યાં જગ્યાએ આ જે શેપ છે ને એ ટ્રેપેઝોઇડલ ટાઈપ થઈ જાય આ રીતે. તો એને આપણે કહીશું ટ્રેપેઝોઇડલ ફૂટિંગ. સાઈડમાંથી સેમ જ દેખાશે, ખાલી ટોપ વ્યૂમાં આનું ચેન્જ થશે. આ બાજુનું જે ફૂટિંગ હશે એને ઓછું થઈ જશે ને આ બાજુનું ફૂટિંગની જે વિડ્થ હશે વધી જશે. એને ટ્રેપેઝોઇડલ કહીશું. ત્યારબાદ જોઈએ રાફ્ટ ફૂટિંગ અથવા તો મેટ ફૂટિંગ. હવે રાફ્ટ ફૂટિંગ ક્યાં વપરાય ખબર છે તમને? રાફ્ટ ફૂટિંગ મેજરલી જ્યાં સોઇલની બેરિંગ કેપેસિટી ઓછી હોય ને, સોઇલ જ્યાં ઓછી સ્ટ્રોંગ હોય અથવા સોઇલ લૂઝ હોય ત્યાં આપણે રાફ્ટ ફૂટિંગ વાપરીએ છીએ અથવા તો મેટ. હવે રાફ્ટ અને મેટ, આ મેટ ઉપર તમને ખ્યાલ આવશે કે મેટ કોને કહેવાય. નામ પરથી જસ્ટ વિચારવાનું કે મેટ કોને કહેવાય. ઘરની અંદર આપણે જે કંઈ પણ નીચે પાથરીએ છીએ શેતરંજી ટાઈપ, એને આપણે મેટ કહીએ છીએ. બરાબર છે. તો મેટ એના ઉપરથી આવે. મેટનો ફૂટિંગ કઈ રીતે વપરાશે જુઓ. અહીં આ એક છે જગ્યા, બરાબર, કે જેની અંદર આપણે ખોદકામ કર્યું છે આ જગ્યાની અંદર, બરાબર. અને અહીં આપણે કોલમ લેવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કોલમ ગણી લીધી, બરાબર. તો હવે આ જે 12 જે કોલમ છે ને, એ કોલમનું જે ફાઉન્ડેશન છે એ કઈ રીતે થશે, એનું ફાઉન્ડેશન ફૂટિંગ કઈ રીતે કરવામાં આવશે. તો સાઈડમાંથી આપણે જોઈએ ને, તો સાઈડમાંથી આ એક સળંગ આખું જોઈન્ટમાં લઈ 1 2 3 4 આ બધા જની આજુબાજુમાં અંદર સળંગ કોન્ક્રીટ પાથરવામાં આવશે અને વચ્ચે ખાલી અહીં આ કોલમો હશે. આ સમજવા માટે તમને દર્શાવું છું. બરાબર. આજુબાજુમાં ટોટલી કમ્બાઈન ફૂટિંગ કરવામાં આવશે. એટલે કે ટોટલી જેટલું પણ ખોદકામ થયું હશે એની અંદર પૂરેપૂરું ફ્લોરિંગ કરવામાં આવશે કોન્ક્રીટથી, અને ત્યારબાદ એની ઉપર કોલમ ઉભો કરવામાં આવશે. એને આપણે રાફ્ટ ફાઉન્ડેશન કહીશું, બરાબર. પછી આવે છે પાઇલ ફાઉન્ડેશન. આ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. પાઇલ ફાઉન્ડેશન જનરલી ક્યાં વપરાય છે એ આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. તો પાઇલ ફાઉન્ડેશન તમે જનરલી તમે જોયું હશે ને, તો પાઇલ ફાઉન્ડેશન એ મોસ્ટલી બ્રિજની અંદર વપરાય છે. બ્રિજની અંદર વપરાય છે. બ્રિજની અંદર તમે જોશો તો નીચે બ્રિજની અંદર આ રીતના ગોળ શેપ હશે આમ, એની ઉપર એક પિયર હશે આમ, આ શેપ આવો હશે, બરાબર. અને એની ઉપર પછી આમ કરી ઉપર બીજો કોલમ હશે અને પછી તમને અહીંયા રોડ આવશે, આ રોડ આવશે. આ રીતનું બ્રિજનું ડિઝાઇન હશે. તમે જો ધ્યાનથી જોયું હશે ને તો આ રીતનું હશે. તો અહીં જે આ જે નીચેના જે રાઉન્ડ જે છે ને, રાઉન્ડ કોલમ, એને આપણે પાઇલ્સ કહીએ છીએ, પાઇલ ફાઉન્ડેશન. તો પાઇલ્સ ફાઉન્ડેશન ક્યાં વપરાય છે? પાઇલ ફાઉન્ડેશન જનરલી બ્રિજની અંદર વધારે વપરાય છે, અને જ્યાં સોઇલની બેરિંગ કેપેસિટી ઓછી હોય ત્યાં પાઇલ ફાઉન્ડેશન વપરાય છે. તો આ હતા મોસ્ટલી ફાઉન્ડેશનના પ્રકારો. જો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કારણ કે આ ફાઉન્ડેશન બહુ જ જરૂરી છે, બહુ જ સમજવા જરૂરી છે. ડિટેલની અંદર પણ જો તમારે વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરજો. હું હજી ડિટેલની અંદર તમને ફાઉન્ડેશન વિશે સમજાવીશ. આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.